નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજની તારીખ છે 21 મે 2024। ચાલો આજના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ। રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવાય છે? તેનો સાચો જવાબ છે બી, 21 મેના રોજ। 21 મે એ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોય તેની યાદમાં આ દિવસ મનાવાય છે। તેઓ ભારતના સૌથી યુવા પ્રધાનમંત્રી હતા। ઇન્ટરનેશનલ ટી ડે કયા દિવસે આવે છે? જેનો સાચો જવાબ છે 21 મે। તાજેતરમાં કયા રાજ્યની 16 વર્ષની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું? જેનો જવાબ છે સી, ઝારખંડ। માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌથી ઉંમરલાયક ભારતીય મહિલા જ્યોતિ આત્રે છે, જે મધ્યપ્રદેશની છે। તાજેતરમાં એલોર્ડા કપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? જેનો જવાબ છે બી, 12। એલોર્ડા કપનું હોસ્ટ કઝાકિસ્તાન હતું અને ઇન્ડિયાએ 12 મેડલ જીત્યા, તે પૈકી 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જેમાં મીનાક્ષી હુડા અને નિખત ઝરીને ગોલ્ડ જીતેલા છે। તાજેતરમાં ભારતીય સેનાને મળેલ AK-203 એસોલ્ટ રાઇફલ કયા દેશના સહયોગથી બનાવાઈ છે? જેનો સાચો જવાબ છે સી, રશિયા। રશિયા વિશે વધુ વાત કરીએ તો રશિયન અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેન્કો 878 દિવસ એટલે કે લગભગ 2.5 વર્ષથી વધુ સમય અંતરિક્ષમાં રહીને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તાજેતરમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2023-24નો એવોર્ડ કોણે જીત્યો? જેનો સાચો જવાબ છે ડી, માન્ચેસ્ટર સિટી। ઇંગ્લિશ પ્રીમિયર લીગ એ ફૂટબોલ માટે રમાતી હોય છે। તો ફૂટબોલમાં બીજા કયા કયા કપ રમાય છે તેનું લિસ્ટ નીચે મુજબ છે: રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોતો કપ, ડુરન્ડ કપ, આશુતોષ કપ। તાજેતરમાં દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ રમતમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? જેનો જવાબ છે બી, 400 મીટર દોડમાં। પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ જાપાનમાં રમાયેલ હતી અને દીપ્તિ જીવનજીએ 55.7 સેકન્ડમાં 400 મીટર દોડ પૂરી કરી અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તાજેતરમાં ક્યારે વિશ્વ મેટ્રોલોજી દિવસ 2024 મનાવાયો? જેનો જવાબ છે બી, 20 મેના રોજ। જેની થીમ હતી વી મેઝર ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો। તમને થશે કે કેમ 20 મેના દિવસે જ વિશ્વ મેટ્રોલોજી દિવસ મનાવાયો? તો આ દિવસે મીટર કન્વેન્શન દ્વારા મેટ્રિક સિસ્ટમ સ્વીકારાઈ હતી। દોસ્તો, આ હતા આજના દિવસના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ દોસ્તો।